કામકાજમાં બધા હારે નારે, બધું રસોઈમાં તો મને બધું મારા સસરાએ બધું કરવા લાગે. એવું નહીં કે આ વહુ છે, દીકરીની જેમ જ. અને રસોડામાં બધી મદદમાં લાગી દઉં. વાહ, તમે પણ કરો? હું શાક સુધારી દઉં, બેઠો બેઠો બધું કરી દઉં. એ ખાલી વઘારે. વાહ. હું એને બધી રસોડા મહેમાન હોય તો મદદ કરું. ત્યાંથી સુરત તો અમે બધું મૂકીને આવ્યા, પછી જમીન સંભાળતા હતા. પછી કે હવે આપણે કંઈક નાના મોટો ધંધો કરીએ એમ. આ અમારી દીકરી છે, દીકરાને ઓને અમે દીકરી કહીએ છીએ. એને ના દીકરાના ધંધા બધા અહીંયા અમે ખેતી અમારે સારામાં સારી સંભાળતા અહીંયા અમે ઘેરે ઘણો ધંધો વિકસાવ્યો છે. આટોમાઇઝ અમે મશીન લીધા છે, આટોમાઇઝ કંપનીના. એમાં ઘંટીમાં જ દળવાનું બધું ઘરે જ. ઓકે, એમાં બધું દળાય? હા, બધું દળાઈ જાય. છોકરા જે કરતા હોય એકવાર ખોટ જાય તો જાય, પણ એ તો હિંમત કરીને એને સાહસ તો કરવું જોઈએ. હું આવો પહેલેથી શૂન્યમાંથી મેં સર્જન કરેલો માણસ છું. શરીરમાં બેનિફિટ, વેઇટ લોસમાં બધે કામ લાગે. હા, વાળનો દુખાવો, પગના દુખાવા બધા માટે. કુટુંબની ભાવના આખી જુદી છે ને, લાગણીની પ્રેમ તો જુદી જ વસ્તુ છે ને. હાલ આપણે કાઠિયાવાડની ધીંગીધરા ધારીના કોઠા પીપરિયા ગામમાં છીએ. બપોરનો સમય છે ને આમ તો ગામડામાં તડકા તપી રહ્યા છે, પરંતુ આજકાલ તમે જુઓ તો ગામડા છે તમને વેરાન જોવા મળશે. કારણ કે લોકો ગામડું મૂકીને શહેર તરફ સતત દોટ મેલી રહ્યા છે. ને લોકોનું કહેવું છે કે જો કમાવવું હોય અથવા પૈસા કમાવા હોય તો શહેર તરફ જવું પડે, અને એટલા માટે ગામડાઓ સતત ખાલી થઈ રહ્યા છે. પરંતુ એક પરિવાર છે જેમણે સુરતથી આવીને અત્યારે આ કોઠા પીપરિયા ગામમાં રહી રહ્યા છે અને ખૂબ સુખમય જીવન જીવી રહ્યા છે. એ દાદા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ. વાત ગુજરાતી પર. દાદા, શું નામ છે આપનું? નારાયણભાઈ. દાદા, શું કહેશો, સુરતથી આવીને તમે અહીં ગામડામાં આવીને વસ્યા છો? ખાસ કરીને એક પ્રશ્ન છે કે કમાવવું હોય તો શહેરમાં જવું પડે, અને ક્યાંક અંશે સાચું પણ છે, કારણ કે ગામડામાં જે અત્યારે તકો છે તે ઓછી એવું આપણે માનતા હોઈએ છીએ. તમારું શું માનવું છે કે ગામડામાં રહીને કમાણી થઈ શકે? શું સુખરૂપ જીવન ગામડામાં જીવી શકાય? એમાં બે વાત છે. સિટીમાં જેને સંજોગ સવળા પડી ગયા છે એ લોકો વધારે કામી શકે છે, અને નથી સંજોગ 80% એવા છે કે રીબાઈ છે, વધારે રીબાઈ છે. એટલે વધારે લોકો તો કસરવાળી જિંદગી જીવે છે એમ આપણે કહી શકીએ. અને ગામડામાં માનો તમને મળે થોડુંક ઓછું સિટી કરતાં, અને એમાંય તમે ધંધા બિઝનેસો ઘણા કરી શકો ગામડામાં. આ ગામડામાં રહીને ઘણું થઈ શકે. અત્યારે આ મીડિયાના જમાનામાં અને સરકારની આટલી બધી સહાયોમાં આ બધું ગામડામાં તમે ઘણા બિઝનેસ કરી શકો, સિટીમાં કરતાં સારું જીવન જીવી શકો, અને સિટી કરતાં સારા સંજોગ બધા અહીં ઊભા કરી શકો. અમે ખુદ આ અમારી દીકરી છે, દીકરાને અમે દીકરી કહીએ છીએ. એને ના દીકરાના ધંધા બધા અહીંયા અમે ખેતી અમારે સારામાં સારી સંભાળતા અહીંયા અમે ઘેરે ઘણો ધંધો વિકસાવ્યો છે. અને એમાં અમે જો લોટની ઘંટીઓ મૂકી છે, એમાં અમે બધી જાતના લોટ તૈયાર પણ આપીએ છીએ મજૂરને. તૈયાર લોટ બધા રહી ગયા, ગામમાંથી મજૂરો બધા લઈ જાય છે. મકાઈનો લોટ, ઘઉંનો લોટ, જાડો, ઝીણો, બાજરાનો લોટ, એ બધાય તૈયાર રાખીએ છીએ. હવે એમાં બહાર મોકલવાની તૈયારી કરીએ છીએ હવે. અને પછી અમારે ત્યાં દરેક જાતનું ચોખાસી કે બધું દળાવ આવે. મકાઈ પણ દળી દઈએ. આજુબાજુમાં કોઈ મકાઈ દળતું નથી, એમાં મજૂરોને મકાઈ બહુ જોઈએ તો મકાઈ પણ દળી દઈએ છીએ. અને આ દાળ, બધી જાતની દાળ દળાવીએ છીએ, મશીનમાં મૂકીએ, બધી જાતની દાળ બનાવી દઈએ. અથવા જે મજૂરીમાં આવે ને મજૂરીને દળે છે, તૈયાર કે એને તૈયાર કરી દઈએ. એ રીતનું અમે એને આ જે બધા મસાલા છે, ઓર્ગેનિક મસાલા અમે બધા બનાવીએ છીએ. એમાં છાશના મસાલા છે, ઘણી જાતની, અમારી દીકરી હમણાં વાત કરશે એ રીતના અમે બધા ઓર્ગેનિક મસાલા બનાવીએ અને અમે સપ્લાય કરીએ છીએ. એટલે ટોટલી સારા વાતાવરણમાં, ગામડાના શુદ્ધ વાતાવરણમાં અમે આખા બગીચા રાખી લઈએ છીએ આ સરગવાના. અને એ લઈ આવીને ઓરિજિનલ સિંગવા ફળીઓ મોટું અમારું વીઘાનું છે, એમાં પાછળ બધી ઓરિજિનલ ઓર્ગેનિક વસ્તુઓ બધી બનાવીએ છીએ. આ મસાલા બધા ઘણી જાતના અમે મસાલાઓ પણ બનાવીએ છીએ, એ બધું ઓર્ગેનિક બનાવીએ છીએ. અને એનો આ બધું ગામડે છે, અમે સિટીમાંથી આવ્યા પછી અહીંયા આ બધું મારા પ્રોત્સાહનથી અને મારા દીકરા બહુ બધાને ખૂબ મહેનત રાત દિવસની અને એની ઇંતજારી અને અમારા બધાની એક ધરી ધગસથી અત્યારે અમે ધંધામાં ખૂબ છે. એટલે એને ઉત્સાહ તો જ થાય ને, તો મારું તો કેટલું ચાલે. એટલે એને ઉલટાનો દીકરાને બધાને એને ઉત્સાહ વધારે છે કે અમારે ગમે એમ કરીને આ પ્રોત્સાહન. અત્યારે અમારી નાની લાઈફ છે, તો અમારે આ બધી મહેનત કરી ઓર્ગેનિક વસ્તુઓ માણસને સારી આપી. સિટીમાં તો બધું ભેળસેળવાળું છે, તો આમાં જીવન સારું આપી અને ઓર્ગેનિક વસ્તુ બનાવીને બધાને આપવી છે, અને ધંધો થાય અને બે વાત.
તો જે રીતે દાદાએ વાત કરી કે ખૂબ સરસ આખું પરિવાર સંપીને જે એક કહી શકાય ગામડામાં રહીને કમાણી પણ કરે છે, ખૂબ સારું અને ચોખ્ખું શુદ્ધ હવામાનમાં છે, તેમાં વાતાવરણમાં પણ તે અત્યારે પોતાનું જીવન છે તે ગુજારી રહ્યા છે. શું નામ છે બેન તમારું સૌપ્રથમ તો? મારું વૃંદાબેન નિલેશભાઈ સરદાર. શું કહેશો આમ જોઈએ તો તમે અત્યારે જે દાદાએ વાત કરી કે તમે અનેક એવી વસ્તુ છે તે બનાવવાની શરૂઆત કરી છે, તો શું શું એવી વસ્તુ છે જે તમે બનાવશો? સૌપ્રથમ તો એ જાણવું છે, તો એના વિશે જાણો. સરગવા પાવડર, આમચૂર પાવડર, કેરીનો પાવડર અને સૂંઠ મસાલો, સૂંઠનો પાવડર, છાશનો મસાલો, ગરમ મસાલો, ચાટ મસાલો, બધું ઓર્ગેનિક બનાવીએ છીએ. ઓર્ગેનિક જ બનાવો છો? બધું ઓર્ગેનિક, અમારી વાડીમાં જ બધું વાવેલું, લીમડો, ફોદીનો, આપણે બહારથી લેવું પડે પણ શુદ્ધ, એમ બધું ઓર્ગેનિક જ. અને અમે લીંબુના ફૂલ તો ક્યાંય વાપરતા નથી, અમે આમચૂર પાવડર વાપરીએ ખટાઈસમાં, એટલે લોકોને નડે નહીં. કઈ કઈ વસ્તુ તમે બેન બનાવો છો એ જાણવું છે સૌપ્રથમ. જો સરગવા પાવડર છે. સરગવાનો પાવડર? હા, સરગવા. શા માટે બનાવવામાં આવતો છે? આપણે 300 રોગ 300 વિટામિન, આપણે બહુ બધા શરીરમાં બેનિફિટ, વેઇટ લોસમાં બધે કામ લાગે. હા હા, વાનો દુખાવો, પગના દુખાવા બધા માટે. આ આદુનો પાવડર છે. વાહ. આ આંબળાનો પાવડર. એટલે દરેક વસ્તુનો તમે આ રીતે પાવડર બનાવો. હા હા, આ કેરીનો, હા શુદ્ધ શુદ્ધ. હા, આ ચાટ મસાલો, આ ગરમ મસાલો, આ છાશ મસાલો. છાશ મસાલામાં જો અત્યારે અમે ફોદીનો, મીઠા લીમડાનો પાવડર, સરગવાનો પાવડર, આમચૂર પાવડર, મરી, અજમા, વરિયાળી, ધાણા, જીરું, સંચળ, એટલે બહુ સરસ પેટ માટે પણ. હા, ઘરે જ બનાવે. તો લોકો આ ખરીદે છે? હા, ખરીદે ને, બહુ જ જર્મની બહારથી બહુ ઓર્ડર આવે છે, અને હોટલમાં બધે જાય, રાજકોટ, મોરબી, આ GJ5 હોટલ છે ને ત્યાં બધે જાય છે, તાલાડા, જેતપુર, ગોંડલ, અમરેલી. તો આ બનાવવાની પ્રક્રિયા શું હોય છે, કઈ રીતે બનતું હોય છે આ બધું? બસ બધું ઓર્ગેનિક વસ્તુ આપણે આ ઘરે વાવીને અને બધું મિક્સ કરીને દળવાનું. આપણે આટોમાઇઝ અમે મશીન લીધા છે, આટોમાઇઝ કંપનીના, એમાં ઘંટીમાં જ દળવાનું બધું ઘરે જ. હા, બધું દળાઈ જાય. સાફ કરી પેલા તો લઈ આવવાનું વાડીમાંથી, પછી ધોઈ સાફ કરી સુકાવવાનું મશીન છે અમારે, પછી ઘંટીમાં દળવાનું. અને બધી વસ્તુ ઓર્ગેનિક છે? હા, બધું ઓર્ગેનિક. શું કહેશું આમ તો એ પેલા દર્શક મિત્રોને પણ કહીએ કે જો તમારે પણ આ કોઈ પણ વસ્તુ ખરીદવી છે તો તમે ઘરે બેઠા મંગાવી શકો છો. આ નંબર છે તમને નીચે મળી જશે, અત્યારે સ્ક્રીન પર દેખાતો હશે, અને સાથે જે તેમને જે ઓટોમાઇઝ મશીનની વાત કરી તો તેના પણ નંબર તમને છે તે મળી જશે, એ પણ સ્ક્રીનમાં દેખાઈ જશે. બેન, હવે એ જાણવું છે કે આ શરૂઆત કરવાનો વિચાર કઈ રીતે આવ્યો તમને? ક્યારે એમ થયું કે હવે મારે આ ચાલુ કરવું છે, આ જે નવી શરૂઆત છે તે ગામડામાં રહીને કરવી છે, ક્યારે વિચાર આવ્યો? જો ખાસ તો મારા ઘરવાળાને પેલા એ વિચાર આવ્યો કે આપણે વાડી એટલી મોટી, ઘર, સગવડ બધું, એટલે પછી એને અમારે ત્યાંથી સુરત તો અમે બધું મૂકીને આવ્યા, પછી જમીન સંભાળતા હતા, પછી કે હવે આપણે કંઈક નાના મોટો ધંધો કરીએ એમ. તો એ નિલેશે મોબાઈલમાં જોતા, હું જોતી, એટલે અમને આટોમાઇઝના ને પેલા બે અમે વિડિયા જોયા, તો એના ઉપરથી અમને એમ થયું કે આપણે કંઈક કરીએ એમ. પછી આટોમાઇઝના મશીન લીધા બધા, દાળનું, લોટનું, મસાલાનું, અને પછી ધીમે ધીમે અમે બે માણાનો વિચાર ને પપ્પાનોય સાથ પૂરો કે આપણે આ લોકો તો ભેળસેળ વાળું જ ખાય છે બધું. હા, તો આપણે કંઈક શુદ્ધ, જોકે અહીંથી ગામડેથી જ બધું જાય છે, સિટીમાં વાડીમાંથી જ જાય છે ને બધું, તો એમને એવું થયું કે આપણે કંઈક બનાવીએ સારું. અને પછી અમને આ બધા મસાલા ને વિચાર આવ્યો કે આપણે બનાવીએ અને લોકોને સારું ખવડાવીએ. અને આ રીતે શરૂઆત હા, કરી. આ રીતે શરૂઆત કરી. હા, ક્યારે આમ એવું ન લાગ્યું કે આ કઈ રીતે થશે, કે કારણ કે તમે તો પરિવારમાંથી પરમિશન લેવાનું કે એવું કઈ હતું કઈ એવો? કારણ કે આપણે અત્યારે કોઈ જે પુત્ર વધુ હોય તેને ચાલુ કરવું હોય તો ઘરમાં પરિવારની પરમિશન ને બધું આપણે જોતા હોય છે, તો એવું કઈ થયું હતું? પપ્પાને વાત કરી તો પપ્પા તો ખુશ જ થઈ ગયા. હા, કરો એ કે પૂરો સપોર્ટ પહેલેથી જ, કાંઈ કોઈની હિચકિચાહટ નહોતી, ઘરવાળાનો પૂરો સપોર્ટ. એ કેટલો જરૂરી છે આવી નવી શરૂઆત કરતી વખતે? પરિવારનો સપોર્ટ કેટલો જરૂરી છે? બહુ જરૂરી છે. અને એમાં પહેલી વારમાં જા પાડી દીધી એટલે તો ઉત્સાહ જ કંઈક અનેરો હતો. સપોર્ટ તો પૂરો મને સપોર્ટ આપે. જો હું અત્યારે ટ્યુશન ચલાવું ને તો સવારે બધાયનો સપોર્ટ, મારો છોકરો, મારા ઘરવાળા, મારા પપ્પાનો, બધાનો પૂરો સપોર્ટ. કામકાજમાં બધા હારે નારે, બધું રસોઈમાં તો મને બધું, મારા સસરાએ બધું કરવા લાગે. એવું નહીં કે આ વહુ છે, દીકરીની જેમ જ. એટલે તો જ બધું હું કરી શકું ને. એ સવારે ટ્યુશન હોય, પછી કામકાજ કરું તો લેટ ગો, મોડું થાય, આ તે તોય કાંઈ કોઈ દિવસ મને ન કહે કાંઈ. પૂરો કામકાજમાં પૂરો સપોર્ટ.
તો જે રીતે આપણે જોયું, ખાસ કરીને જ્યારે પરિવારના તાણાવાણા જોડાયેલા હોય ત્યારે કોઈ પણ કાર્ય છે તે પરિવાર છે પાર પાડી શકતું હોય છે. દાદા, શું કહેશો? આટલું બધું તમે એમને પરમિશન આપી, એમને જે રીતે વાત કરી, જ્યારે પહેલી વખત આપની સમક્ષ એમને વાત મૂકીને જ્યારે તમે પરમિશન આપી ત્યારે કઈ વિચાર આવ્યો હતો? મને એક જ વિચાર આવ્યો કે મેં છોકરાઓને પ્રોત્સાહન તો આપવું જ જોઈએ. અને અમારા ઘરની ખેતી સરસ છે, પાણીવાળી, અને આ વિશાળ જગ્યા છે ઘેરે. અને જો સમાજને ઓર્ગેનિક વસ્તુ આપણે આપી શકતા હોય, અહીંયા આપણે ગામડામાં તો મીઠો લીમડો છે, આ બધું ફોદીનો છે, આ ઘણી ખરી વસ્તુઓ બધી, આ સરગવો છે, આ બધું અમારી વાડીઓમાં થાય, ઘરની વસ્તુ થાય. અને આ આવું શુદ્ધ વાતાવરણ, મોટું ફળિયો, એટલે મને થોડું એમ થયું કે આપણે સમાજને થોડુંક ઓર્ગેનિક વસ્તુ આપી શકીએ ને, આ ભેળસેળવાળા કરતાં, એટલે આપીએ. અને હું એને આ લોકોને કહું છું કે તમારે લીંબુનું ફૂલ વાપરવાના જ લે. આ માનો છાશનો મસાલો અત્યારે આમાં જીજેફાઈ બધી જાય છે હોટલોમાં, હોટલમાં બધી જીજેફાઈ હોટલોમાં અમારો જાય છે. તમે રાજકોટ તપાસ કરજો, મોરબી તપાસ કરજો, તાલાળા તપાસ, બધે જીજેફાઈ હોટલોમાં અમરેલી અમારો જાય છે, છાશ ફોરેન જાય છે. કારણ કે એકવાર જે લે ને એને પેટના દુખાવાથી કેવી જાય છે, ગેસ વી જાય, એટલું આમાં મસાલા નાખે છે ઓરિજિનલ. એટલે મને એક એ રીતે વિચાર આવે, મેં છોકરા જે કરતા હોય એકવાર ખોટ જાય તો જાય, પણ એ તો હિંમત કરીને એને સાહસ તો કરવું જોઈએ. હું આવો પહેલેથી શૂન્યમાંથી મેં સર્જન કરેલો માણસ છું. એટલે હું એવા મગજમાં કે ભાઈ છોકરા એકવાર ખોહે, 2 પાલા ખોહે તો ખોઈ નાખે, પણ એને પીઠ બળ આપો તો જ આગળ આવે ને. એટલે મારું જીવન જ એવું છે, અને છોકરાને પાછા નહીં પાડવાનું, આગે બધો આગે બધો. પણ ન થાય તો કાંઈ નહીં, પુરુષાર્થ કરો. અને તેમને જે રીતે બેને વાત કરી કે ક્યારેક કામમાં પણ આગળ પાછળ થાય તો દાદા કંઈ બોલતા નથી, તો એ કેટલું જરૂરી છે? નાની વસ્તુ આપણને લાગે છે પણ એ કેટલી? અરે એ તો બહુ જરૂરી છે. અમારે આ ધંધો છે, રાત્રે મોડું થાય, બપોરે આ દીકરી ઘણી વાર દાળ કાઢવા, લોટ, સાંજે બહુ મજૂરનો ભીસો હોય, એટલે અમારે 2 જણા જાય ધંધામાં, 2-3 જણા જાય તો રાંધવા મોડું થઈ જાય. અથવા મહેમાનો કોઈ આવ્યો આજે તો હું એને રસોડામાં બધી મદદમાં લાગી દઉં. વાહ, તમે પણ કરો? હું શાક સુધારી દઉં, બેઠો બેઠો બધું કરી દઉં, એ ખાલી વઘારે. વાહ. હું એને બધી રસોડા મહેમાન હોય તો મદદ કરું, મને શોખ છે. આ વસ્તુ કેટલી જરૂરી છે કે બીજી કોઈ પણ કામ કરી શકે? આ તો કુટુંબની ભાવના આખી જુદી છે ને, લાગણીની પ્રેમ તો જુદી જ વસ્તુ છે ને. કારણ કે હું એને મહેમાન હોય ગમે હોય ને, અમે બધા બેસી જઈએ. મહેમાનને એમ થાય કે તમે આ રસોઈ કેવી રીતે 2-3 કલાક બનાવી, પણ અમે આખું ઘર લાગી જઈએ, એમાં બધા લાગી જાય. અમે એમ ઘરમાંથી એક પણ વ્યક્તિ એમ ન કહે કે આ જમવામાં એટલું મોડું થયું, આ થયું, જેવો ટાઈમ રાંધીને ખાઈ લે. એવી કુટુંબ ભાવના હોય ત્યારે ધંધા થાય ને આગળ આવે ને ભાઈ આગળ આવે. બાકી એની માથે તમે રાયડો પાડો તો એ બૈરે પાછા પડે. હા, એ ભાવના પહેલી જરૂરી છે, કારણ કે એ માણસ છે ને. આજે એ એકલી તો પછી કામ ન કરી શકે. આ ધંધામાં એને રહેવું હોય તો પછી ઘરમાં કામમાં આપણે થોડોક સપોર્ટ તો દેવો જ પડે ને, તો એ પહોંચે નહીં તો પહોંચી જતી, નહીં તો આપણે બેસી જાય ને પછી ક્યારે બધું કરતી. એટલે મને પહેલેથી એવો શોખ છે, ઘરકામમાં શોખ છે પહેલેથી, કે હું એવું કામ હોય ને તો બેસી જાઉં, લાવો હું કાપી દઉં, આ તે રસોઈમાં બધું મદદ કરાવું, મને શોખ છે. એટલે તો જે રીતે દાદાએ વાત કરી, બેને વાત કરીને, આ પરિવાર છે તે દરેક લોકો માટે અત્યારે આદર્શ બની શકે તે પ્રકારનો પરિવાર છે. કારણ કે આજકાલ આપણે જોઈ રહ્યા છીએ કે વિભક્ત કુટુંબો જોવા મળી રહ્યા છે, ગામડાઓ સતત ખાલી થઈ રહ્યા છે, લોકો છે તે અત્યારે ખૂબ માનસિક યાતનાઓ વેતીને પોતાના માથે વિતાવીને પણ ક્યાંક ને ક્યાંક અત્યારે સંઘર્ષ કરી રહ્યા છે. તેની વચ્ચે ગામડે રહીને અને ખૂબ શુદ્ધ વાતાવરણમાં અને તેઓ અત્યારે જે રીતે જીવન જીવી રહ્યા છે, બિઝનેસ કરી રહ્યા છે, તે ઘણું બધું કહી જાય છે. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.